सृष्टि स्थिति लय करे वेदो स्तुतियोचरे जिनारो अशूरण चित्रमा ब्रह्मांड कोटि परे माया काल रवि शशि सुरगणो आज्ञान लोके अक्षरधामना अधिपति श्री स्वामिनारायण सहजानंद स्वामी महाराज हरि प्रसाद स्वामी महाराज गुरु स्वामी महाराज जय जय जय। समय થઈ ગયો છે એવો મને ખ્યાલ છે, પણ આપણે ખાલી કંઈ જમવા ખાતર તો ભેગા થયા નથી. થોડો જેના માટે આપણે ભેગા થયા છીએ એ થવું જોઈએ ને. આપણે ચાતુર્માસની સભા જે ચાલે છે એ સભામાં આપણે વિશેષપણે એક વિષય ઉપર વિચાર કરી રહ્યા છીએ. એ નિશ્ચય, આપણે જે વાત ચાલી રહી છે એ નિશ્ચય પર વાત ચાલી રહી છે. પ્રથમનું 16 થયું, 18 ઉપર વાત થઈ. ગઢડા પ્રથમનું 54માં ભાગવત ધર્મનું જે વચનામૃત છે એની અંદર શ્રીજી મહારાજ બહુ સુંદર વાત કરી રહ્યા છે. ભરતભાઈ, એ આપણે થોડી જોઈએ. મનકો બદલાઈ ગયા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી સંવત 1876ના મહાવરી એકાદશીને દિવસ સ્વામી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણી દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને થોડો ખેસ પહેર્યો હતો અને જરિયાન છેડાવાળો કસુંબલ રેટો ઓઢ્યો હતો અને આસમાની રંગની જરિયાની રેશમનો ફેટો માથે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ઘણા લોકો વચનામૃત વાંચે છે ને તો આટલું કાઢી નાખે છે. કેટલા જણ એવું કરે છે? બોલો. આ કાઢવું નહીં. હા, કારણ કે આ ધ્યાન છે. મહારાજ કેવી રીતે બેઠા છે, શું છે એનું બરોબર આપણને ચિંતન થાય એના માટે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવયોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય. આપણે જે વાત ચાલી રહી છે, આપણે રવિવારની સભા, ગુરુવારની સભા, પછી જળજીની, દેવ ઉઠી, દેવ શયની, ઉત્સવો ઉપર ઉત્સવો, આ બધું શાના માટે છે? આ તમે જે બધા અમરીશો છો એ બધાએ બધું રંગબેરંગી બંધ કરી દીધું પહેરવાનું. ભરતભાઈ, બધું આપણે કેમ કરીએ છીએ? આ જગતમાં આપણે વ્રત નિયમ કેમ પાડીએ છીએ? આપણે કેમ બધો વસ્તુઓનો ધીરે ધીરે ત્યાગ કરી રહ્યા છીએ? એવો પ્રશ્ન છે ને. જગતમાં તો કેવો બધાને આનંદ, જલસા. તો મુંબઈ પૂછો કેવો આનંદ નહીં સ્વામીજી? હા, એ ઉમંગ એ મિશ માત્ર છે. બાકી બધા જેણે સમજવા એને સમજી જવાનું. હમણાં દાળ રોટલાના નિયમ મુકાયા છે તે કેટલાને આનંદ થઈ ગયો હશે. હવે માંડ પેલું શરીર ઉતર્યું હશે. હવે પાછું કે શું કરવા સ્વામીજી નિયમ રાખી અને આપણે આટલું આ તપ શું કરવા કરીએ છીએ? તો એના પાછળનું કારણ છે, એના પાછળનું જે કારણ છે
એ આપણા આત્માનું કલ્યાણ થાય, આપણા ફેરા મટો, આવન જાવન જે છે ને આપણી, એ વિરમી જાઓ. અને ચલો વિરમી બી ગઈ, પણ પછી બધા અલગ અલગ ધર્મોની અંદર અલગ અલગ મોક્ષ ધર્મ કયો છે, બરાબર? આપણે હમણાં કોઈની ચર્ચા નથી કરતા. આપણા સંપ્રદાયમાં મોક્ષ ધર્મ શું કયો છે? શું કયો છે? બોલો. શું કયો છે? મોક્ષ શું કયો છે? કે અક્ષરધામમાં શ્રીજી મહારાજની સામે બેસવું ને એમના મૂર્તિનું ચ સુખ લેવું, ભગવાનની સેવામાં અખંડ રહેવું અને ભગવાનના દર્શન કરવા, એ સિવાય કાંઈ મોક્ષ કયો નથી. બોલો કે તને આ મળશે ને તને તે મળશે ને આ, તો સંકલ્પ વિકલ્પ તો રહી જાય ને, આ મળશે ને પેલું મળશે, એમાં તો સંકલ્પ વિકલ્પ રહી જાય. સંકલ્પ વિકલ્પ રહે તો પછી શાનો મોક્ષ થાય? મોક્ષ જન્મ મરણ થવાનું કારણ શું છે? સંકલ્પ વિકલ્પ છે. હા, મને મમત્વ જે છે એ સંકલ્પ વિકલ્પમાં, અને એના લીધે જન્મ મરણ થાય છે પૃથ્વી પર. બીજું કારણ શું છે જન્મ મરણ થવાનું? ખ્યાલ આવ્યો કે નહીં? તો ભગવાન સ્વામિનારાયણ વાત કાઢી નાખી નહીં. અક્ષરધામમાં અખંડ રહેવાની જે એ છે ને કલમ જે છે ને દિવેશ, એ એવું છે કે કોઈ વાસના જ રહે નહીં. ગીતાજીમાં ભગવાન કહે કે મારું ધામ છે ને એ કેવું છે કે જેને પામ્યા પછી કોઈ પાછું નથી આવતું. ભગવાન કે મારું જે ધામ છે ને એમાંથી પાછા ના હોય. પાછા ક્યારે ન આવે? ખ્યાલ આવ્યો? સંકલ્પ વિકલ્પ મટી જાય, અપેક્ષા મટી જાય. કારણ કે શાસ્ત્રમાં મોક્ષનો અર્થ શું? માયાનો નાશ તે મોક્ષ છે. કે માયા કે શું? માયા એટલે આમ કોઈ જગ્યાએ ઊભી રહેતી હશે, પછી આપણે એમ કહીએ કે માયા. આપણને જ્યાં જ્યાં પ્રીતિ બંધાય એ બધી માયા છે. ભગવાન સિવાય જ્યાં જ્યાં પ્રીતિ બંધાય એ બધી માયા છે. તો સ્વામી પૂછી રહ્યા છે ભગવાનને કે હે મહારાજ, મોક્ષનું જે જીવનું કલ્યાણનું જે દ્વાર છે એ ઉઘાડું કેવી રીતે થાય? તો કલ્યાણ શાના વતે થાય છે? ભગવાને કહ્યું નિશ્ચયરૂપી ગર્ભ છે ને એનું જતન કરવું. નિશ્ચયરૂપી ગર્ભ એટલે પહેલાં કેવું હોય? નાનું હોય કે આ મહારાજ હશે, હશેથી શરૂ થાય ને. હશે નહીં હોય, હશે નહીં હોય, વારે વારે સંકલ્પ વિકલ્પ થયા કરે, મનમાં ઘાટ થયા કરે. કસરકા ગામને સમજાવતા કે જો પહેલાં છે ને સ્વામીજી સાધુ જેવા લાગશે, પછી કે તને ધીરે ધીરે યોગી જેવા લાગશે, પછી કે જબરા મોટા યોગી જેવા લાગશે, પછી કે એ તો તને અક્ષર જેવા લાગશે, અને કે પછી તો તને શ્રીજી મહારાજ જેવા લાગશે. તો આમ આપણે છે ને બધી ડાપણની ડાળો છે એટલે આપણને સમજાવી દીધો એવું થાય ને. પણ જેમ 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 સ્વામીજીનું સ્વરૂપ જોતો ગયો, સમજતો ગયો, ત્યારે એવું ખબર પડી કે આ તો ભગવાનને ધારીને બેઠા છે. શ્રીજી મહારાજની વાત આવે તો શું થાય? શ્રીજી મહારાજની વાત આવે તો શું થાય? કે જેના રોમશોનું છિદ્રમાં કોટી બ્રહ્માંડો ફરે. લે, મહારાજે કહ્યું મહારાજ એની અંદર કોટી બ્રહ્માંડ. સ્વામીજીની વાત થાય તો એના રોમમાં શ્રીજી મહારાજ ફરે. બોલો કેટલો ફરક છે? કોણ મોટું થઈ ગયું? અપરાધ ભાવનાથી નથી કહી રહ્યો, સમજણની વાત કરી રહ્યો છું. હું શ્રીજી મહારાજની તોલે સ્વામીજીને મોટા નથી કરી રહ્યો. હું તમને એવું કહી રહ્યો છું કે શું કટકો એ સાકરનો ખ્યાલ આવે છે? તો સ્વામીજીને જેમ જેમ જોતા ગયા ને સ્વામીજી એમ ખબર પડતી ગઈ કે આ તો પરાત્પર પુરુષ છે.
અને શ્રીજી મહારાજ અખંડ ધાર્યા છે. પછી આપણને એમ થાય, આપણે નિશ્ચય તો એવો કરીએ છીએ કે બોલે આ ભગવાનનું સ્વરૂપ છે, આ ભગવાનનું સ્વરૂપ છે, પણ સ્વરૂપ છે એના પછી કરવાનું શું? એના પછી સ્વામીજી એ જે કે એ કરવાનું છે. નિશ્ચય હોય તો એવું થાય ને. આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે જીવને દેહના સંબંધીને વિશે પ્રીતિ છે, એવી જો ભગવાનના મળેલા ભાગવત સત્પુરુષને વિશે જો પ્રીતિ થાય તો મોક્ષનું દ્વાર ખુલ્લું થઈ જાય. શું સમજ્યા વાતને? સિદ્ધાંત વાત શું ચાલી રહી છે કે નિશ્ચય જોઈએ તો નિશ્ચય કોના વતે થાય છે? કે ભગવાન કાં તો ભગવાનના મળેલા સંત વતે થાય છે. એ વિના નિશ્ચય થતો નથી. આપણે એમ કહીએ કે હું જાતે, આમ ઘણા લોકો પ્રી સ્કૂલવાળા હોય, અમારે આ બધા હતા ને, આ બધા પ્રી સ્કૂલવાળા, પણ તોય અમને ભણવા માટે શિક્ષક તો જોઈએ જ, પણ ઘણા લોકો હોય કે સેલ્ફ સ્ટડી કરવું, અને હમણાં તો જમાનો છે એનો સેલ્ફ સ્ટડી કરે. કે આપણને એવું લાગે કે વચનામૃત બી સેલ્ફ સ્ટડી કરી લઉં, સ્વામીની વાતો બી સેલ્ફ સ્ટડી કરી લઉં, આવતા જન્મે આવજે. સ્વામીજી નિશ્ચયથી કામ થાય છે. ભગવાન સ્વામિનારાયણ કરી રહ્યા છે કે નિશ્ચય રૂપી ગર્ભનું જતન કરવું. તો પછી એ જતન કરી કે સ્વામીની વાતમાં આવે છે કે કોઈ વડ હોય, નાનો હોય, તો એની આજુબાજુ વાડ કરવી પડે, એને પાણી દેવું પડે, એને સૂર્યપ્રકાશ થાય એમ કરવું પડે, એને ખાતર આપવું પડે, બધું કરવું પડે. પછી ધીરે ધીરે એ વડ મોટો થઈ જાય, બરોબર, પછી આખા ગામના માણસ ભેગા થાય એને બાથમાં ઘાલે ને ઉખેડવા જાય તો એ ઉખડે નહીં. એવો નિશ્ચય કરવાનો છે કે પોતાના જગ્યાથી હલે જ નહીં. એવો નિશ્ચય જે થાય એ નિશ્ચય કરવાનું જે સાધન છે એ સત્પુરુષની સેવા છે. એ તો આપણે વિચાર તો કરીએ, એટલે શું વિચાર આવે આપણને? પૈસા બનાવું, બરોબર, એવો વિચાર આપણને આવ્યા કરે, બરોબર. પણ પૈસા બનાવવું કઈ રીતે? આપણે બધી વાત કરતા હોઈએ, પણ જો એ વાતની અંદર સ્વામીજી આપણને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા બધી વાત કરીએ, પણ એ વધે કઈ રીતે? એ વધવાનો જે માર્ગ છે એની જો આપણે ચર્ચા નહીં કરીએ તો પછી આપણે પહોંચી નહીં શકીએ ને. એટલે આ વચનામૃત આપણે એક બે સભાની અંદર ખૂબ વ્યવસ્થિત રીતે લેવાનું છે. અને આ વચનામૃત ખરેખર ખૂબ સમજ આપણી આખી ગુરુ પરંપરાની અંદર આ જે વચનામૃત છે એ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ભગતજી મહારાજ, સ્વામીજી બધા સ્વરૂપોએ પ્રથમના 54નો ખૂબ મહિમા ગાયો છે અને શાસ્ત્રએ પણ ગાયો છે. એમાં કંઈ એ નથી. તો આપણે ધીરે ધીરે આ વચનામૃત સમજવાનું છે કે મોક્ષનું દ્વાર ઉઘાડું કેવી રીતે થાય. આપણે વાત તો કરી લીધી કે સત્પુરુષનો સંબંધ એનાથી થાય, પણ કેવી રીતે થાય? જઈને રાખી બાંધીએ એટલે થાય. લોકો રક્ષાબંધને અમુક જણ એવા હોય નવા જ ભાઈ બહેન થતા હોય, અને ઘણા તો દર વખતે નવા ભાઈ બહેન હોય. તો એવી રીતે થોડી થઈ જાય છે, એવી રીતે સંબંધ નથી થતો. તો સંબંધ જો બરોબર આપણે ડીપલી એને સમજીએ અને આપણે એને વ્યવસ્થિત એ પ્રકારે જીવીએ ને તો સ્વામીજી આપણો જે નિશ્ચય છે એ પરિપક્વ થાય મહારાજમાં. કારણ કે જેને મહારાજમાં પ્રીતિ હોય ને એ મહારાજમાં પ્રીતિ કરાવે. જેને બીજે પ્રીતિ હોય એ શું કરે? બીજે કરાવે કે ચાલને આવીએ છે ફરીને, થાય ને એવું. તો એ જે મહારાજના મળેલા છે એમની જોડે કેવી રીતે રહેવું, ચાલવું, હરવું, ફરવું, એની આપણે વાત હવે આવતા વખતે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજ જય. જય જય. ગુરુ સ્વામી મહારાજ